ચીન ભારત વચ્ચે વેપારી સંબંધોને વેગ આપવા વડોદરા કોર્પોરેશનમાં મહત્વપૂર્ણ બેઠક. ચીનના પ્રતિનિધિ મંડળે વડોદરાની મુલાકાત લઈ આર્થિક સહકાર, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો અંગે ચર્ચા કરી. ભારત અને ચીન વચ્ચેના આર્થિક તથા વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં વડોદરામાં મહત્વપૂર્ણ પહેલ જોવા મળી છે. આજે ચીનના પ્રતિનિધિ મંડળે ચાઇના ટુ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઇકોનોમિક ટ્રેડ સંબંધો કઈ રીતે વધુ વિકસાવી શકાય, વેપાર અને રોકાણના ક્ષેત્રે કઈ નવી તકો ઊભી થઈ શકે, તેમજ પરસ્પર સહયોગને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકામાં યોજાયેલી બેઠકમાં ચીનના પ્રતિનિધિ મંડળ અને કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓ વચ્ચે વિચાર વિમર્શ થયો હતો. વડોદરાની ઔદ્યોગિક ક્ષમતા, વ્યાપારિક મહત્વ, વિકાસલક્ષી માળખું તેમજ શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ અંગે પ્રતિનિધિ મંડળને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ચીનના પ્રતિનિધિ મંડળે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને ચીનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા કૈલાસ માનસરોવરની મુલાકાત લેવા માટે પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ચીનના પ્રતિનિધિ મંડળને શહેરની વિશ્વ વિખ્યાત અને આગવી ઓળખ સમાન નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગરબા, સંગીત, લોક સંસ્કૃતિ અને ઉત્સવ ધર્મી પરંપરાથી ઓળખાતી સયાજી નગરી વડોદરાની સાંસ્કૃતિક વિશેષતાઓ અંગે પ્રતિનિધિ મંડળને માહિતી આપવામાં આવી હતી. ચર્ચા દરમિયાન વડોદરા માત્ર ઔદ્યોગિક અને શૈક્ષણિક શહેર જ નહીં પરંતુ કલા, સંસ્કૃતિ, પરંપરા અને વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ ધરાવતું શહેર હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વેપાર ઉપરાંત સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે સહકાર વધારવાની સંભાવનાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચીનના પ્રતિનિધિ મંડળની વડોદરા મુલાકાતને બંને દેશો વચ્ચેના આર્થિક, વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપતી મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે. સયાજી નગરીની આગવી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા પ્રતિનિધિ મંડળ અને વડોદરા મહાનગરપાલિકા વચ્ચે થયેલી આ મુલાકાત ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારના નવા દ્વાર ખોલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. Chinese ambassador to India, His Excellency Zhu Feihong અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને કર્ટસી વિઝિટ દરમિયાન અહીંયા આવેલા હતા. એમની વિઝિટ્સ, ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અત્યારે એમજી મોટર્સ અને TBA કંપનીમાં એ લોકોની વિઝિટ છે. સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા અને બહુ સારી મુલાકાત લઈ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા દંડકશ્રી અને કમિશનરશ્રી અને ટીમ સાથે બહુ સારી મુલાકાત લીધી હિઝ એક્સેલન્સી એમ્બેસેડરનો. અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં. અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી અને નવરાત્રિ ગરબામાં આવવા માટે પણ એમને આમંત્રણ આપી છે અને એમને પણ કૈલાશ માનસરોવર વિઝિટ કરવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપી છે. હવે સરકારનું માર્ગદર્શન લઈને આગળનું જે પણ કાર્યવાહી રહેશે સિસ્ટર સિટીઝ વિઝિટ માટે એ અમે ટીમ તરીકે નક્કી કરીને આવનારા દિવસોમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. વડોદરાની ઓળખ, વડોદરાની હેરિટેજ, વડોદરાની મ્યુનિસિપલ બોન્ડ્સ, વડોદરા શહેરના અર્બન પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી, વડોદરા શહેરની સંસ્કારી નગરી અને કલાનગરીની ઇતિહાસ બધું એમને માહિતગાર કરાવ્યું છે. એમને પણ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચેનું જે બે નેશનલ લીડર્સ છે એમની સંબંધ બાબતમાં પણ ચર્ચા વિમર્શ કરી અને આવનારા દિવસોમાં બાયલેટરલ ટ્રેડ અને બાયલેટરલ ઇકોનોમિક પ્રોગ્રેસ અને સિસ્ટર સિટીઝ કન્સર્ન્સમાં કેવી રીતે આગળ વધવું એના માટે ચર્ચા માટે આવ્યા હતા. બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું અને આવનારા દિવસોમાં ટીમ BMC તરીકે આગળની કાર્યવાહી અમે કરવા માટે નક્કી કરી રહ્યા છીએ. Thank you. Just now I had a very good meeting with the Madam Mayor, the friends from the City Council from the different parties of Vadodara City, and I just say that encourage the exchanges between China and Vadodara City, and between China with the Gujarat Pradesh. You know that there have been very strong historical and cultural linkage between China and India. So I just hope that in the future we will strengthen our economic
cooperation and strengthen our cultural and people-to-people interactions between our two sides. Because China and India are the most important developing countries and most important emerging economies. The importance of our relationship has overpassed the bilateral scope. It carries on regional and even world significance. So in the future that both sides should implement the consensus by our two leaders to carry forward cooperation to make our development more smoothly to benefit the two sides and the two peoples of our countries. Thank you so much. I'm very happy to visit Varadero.